નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે જે તમારી પ્રશ્ન બેંકની સોલ્યુશન છે એ સ્ટાર્ટ કર્યું છે, તેમાં તમે એક વિડીયો લેક્ચર છે એ સોલ્યુશનનો જોઈ ગયા છે. આજે આપણે આ સામાજિક વિજ્ઞાન વિષયનું બીજો વિડીયો લેક્ચર છે એ જોવાના છીએ. તમારી જે ત્રિમાસિક પરીક્ષા આવે છે તેમાં 100% છે એ આ પ્રશ્ન બેંક છે ઉપયોગી થવાની છે અને તમારી પરીક્ષામાં હેલ્પફુલ થવાનું છે. તો ચાલો તમારો ટાઈમ ન બગાડતા વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. જો તમને પહેલા હું જે પ્રશ્ન આપી દઉં છું આમાં અને લાસ્ટમાં તમને એમનું સોલ્યુશન પણ આપી, જેની પાસે આ પ્રશ્ન બેંક નથી તેને આમની અંદરથી પ્રશ્ન જોઈ લેવાના છે. બાકી આ દરેક પ્રશ્નનું સોલ્યુશન છે એ હમણાં હું તમને આપું છું. તો ફટાફટ હું પહેલા આને સ્ક્રોલ કરું છું, બરાબર. જો તમારી પાસે આ પ્રશ્ન ના હોય તો તમારે વિડીયો પોઝ કરી અને આમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, બરાબર. બાકી આ દરેકે દરેક પ્રશ્નનું હું સોલ્યુશન હમણાં આપું છું, બરાબર. આ વિકલ્પ છે, એના પછી ખાલી જગ્યા આપેલી છે, એના પછી તમને જોડકા જોડવાના આપેલા છે. દરેક પ્રશ્ન અહીંયા આપેલા છે, તમને સોલ્યુશન હું હમણાં આપું છું. એના પછી કીધું છે મને ઓળખો, એના પછી બી કીધું 1-2 શબ્દમાં જવાબ આપવાના છે અને લાસ્ટમાં ટૂંક જવાબી પ્રશ્ન આપેલા છે. તો આ દરેકનું સોલ્યુશન હવે આપણે જોઈએ. તો જો પહેલું કીધું હેતુલક્ષી પ્રશ્ન, દરેકનો ગુણ છે એ 1 છે. 4 MCQ આપેલા હોય, એમાંથી તમારે કોઈ એક સાચો જવાબ છે એ પસંદ કરવાનો હોય. એમાં પહેલું કીધું ભારત પર 25 વર્ષ સુધી વારંવાર કયા વિદેશી શાસકે ચડાઈ કરી હતી? તો એમની અંદર આવશે ઓપ્શન સી, મોહમ્મદ ગજની. બીજું છે દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય બંનેમાં રાજધાનીનું શહેર કયું હતું? તો એમની અંદર આવશે દિલ્હી. ત્રીજું છે કયા યુગમાં દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત થઈ હતી? તેમની અંદર આવશે સલ્તનત યુગ, ખિલજી વંશ. ચોથું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કયા યુગના શાસક સાથે સંકળાયેલા હતા? તેમની અંદર આવશે ઓપ્શન બી, સલ્તનત યુગ, સોલંકી વંશ. પાંચમું છે દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય બંનેમાં શાસનના કેન્દ્રમાં કોણ હતું? તેમની અંદર આવશે સુલતાન અથવા તો બાદશાહ. છઠ્ઠું છે કયા યુગમાં ભારતીય ઇસ્લામિક શૈલીની સ્થાપત્યનું નિર્માણ શરૂ થયું? તેમની અંદર આવશે સલ્તનત યુગ. સાતમું છે બુલંદ દરવાજા અને તાજમહેલ જેવા ભવ્ય સ્થાપત્ય કોના યુગમાં નિર્માણ પામ્યા? તેમની અંદર આવશે મુઘલ યુગ. ત્યારબાદ બી છે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું આપ્યું હાલની ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થા પૈકી ખાલી જગ્યા સંસ્થા રાજપૂત યુગમાં પણ અસ્તિત્વમાં હતી. તેમની અંદર આવશે ગ્રામ પંચાયત. બીજું છે સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યા કહેવાય આવતું, જ્યારે મુઘલ કાળમાં તેને ખાલી જગ્યા કહેવામાં આવતું. તો પ્રાંતને ઇક્તા અને સુબો. ત્રીજું છે મુઘલ સ્થાપત્યનો સુવર્ણ યુગ ખાલી જગ્યાના શાસનકાળને ગણવામાં આવતો. તો એમની અંદર આવશે શાહજહાં. ચોથું છે સલ્તન યુગમાં ખાલી જગ્યા સુલતાનની યોજનાઓ તિરંગી યોજનાઓ તરીકે ઓળખાય. તો મોહમ્મદ બિન તુગલક. પાંચમી ખાલી જગ્યા છે, એમાં કીધું છે મુઘલ વહીવટી તંત્રોમાં સેનાના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતો હતો. તો મીર બક્ષી. ત્યારબાદ સી આપ્યું જોડકા જોડો, એમનો પણ દરેકનો એક ગુણ છે. વિભાગ એ અને વિભાગ બી. અહીંયા મેં તમને ડાયરેક્ટ વિભાગ એ ની સામે વિભાગ બી માં એમનો જે રાઈટ આન્સર આવતો હોય એ જ આપેલું છે. રજિયા સુલતાન, તો એમની સામે આવશે ગુલામ વંશની શાસિકા. બીજું છે મનસબદારી વ્યવસ્થા, તો મુઘલ કાલીન વહીવટી પ્રણાલી. ત્રીજું છે કુતુબ મિનાર, તેમની અંદર આવશે સલ્તનત કાળનું પ્રખ્યાત સ્થાપત્ય. ચોથું છે શેરશાહ સૂરી, તો અફઘાન શાસક અને સુધારક. પાંચમું છે તાનસેન, તો એમની અંદર આવશે મુઘલ કાલીન મહાન સંગીતકાર. બ છે અતિ ટૂંક જવાબી પ્રશ્ન, દરેકનો એક ગુણ છે. પેલું મને ઓળખો, એમાં કીધું પહેલો પ્રશ્ન છે શિક્ષણ માટે મેં મારા રાજ્યમાં વિશેષ કાર્ય કર્યું. તો કુમારપાળ. બીજું મારા શાસન દરમિયાન મેં ગ્રંથની શોભાયાત્રા કાઢી. તો સિદ્ધરાજ જયસિંહ. ત્રીજું હું જૈનાચાર્ય છું જેણે 2 સોલંકી રાજાઓના શાસન જોયા છે. હેમચંદ્રાચાર્યજી.
એમની અંદર બ છે. એક બે શબ્દમાં જવાબ આપવાનો છે. એમાં પહેલું છે શિહાબુદ્દીન ઘોરીના ગુજરાત આક્રમણ બાદ કેટલા વર્ષે ગુજરાતમાં દિલ્હી સલ્તનતનું શાસન થયું? તો લગભગ 100 વર્ષ પછી. બીજું છે મુઘલ શાસકોમાં સ્થાપત્યનો સુવર્ણયુગ કયા બાદશાહના સમયને ગણવામાં આવે? તો શાહજહાની આવશે એની અંદર. ત્રીજું મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ કયા શક્તિશાળી બાદશાહના મૃત્યુ બાદ થયો? તેમની અંદર આવશે ઔરંગઝેબ. ચોથું સલ્તનત કાળમાં મહેસૂલી વ્યવસ્થામાં જમીન પરના કરને કયા નામે ઓળખવામાં આવતો? તો ખીરાજ. પાંચમું છે કયા યુગમાં મનસબદારી વ્યવસ્થા અમલમાં હતી? તો મુઘલ યુગ. અને છઠ્ઠું કયા યુગમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખાયો? તો મુઘલ યુગ. ત્યારબાદ ક આપ્યું ટૂંક જવાબી પ્રશ્ન છે. એમાં પહેલું 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. બરાબર. હવે અહીંયા હું તમને પ્રશ્ન અને એના સોલ્યુશન આપેલા છે. દરેક પ્રશ્ન હું બોલીશ નહીં, પણ તમારે તમારી રીતના આ વિડીયો પોસ્ટ કરીને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તો તમારે લખવા હોય તો વિડીયો પોસ્ટ કરીને લખી શકશો. પેલું છે બંગાળના સેન વંશના વિજય સેનના પુત્રએ રચેલા ગ્રંથના નામ લખો. બીજું છે સોલંકી વંશના 2 રાજાઓના સમયમાં કયા જેનાચાર્ય હતા? તેમણે કયા રાજાનું જીવન ચરિત્ર લખ્યું હતું? ત્રીજું છે રાણીની વાવ અને મલાવ તળાવ બાંધવા પાછળના તમારા માટે શા કારણો હતા? અને ચોથું છે મધ્યયુગમાં દક્ષિણ ભારત પર વિદેશી આક્રમણો શા માટે થયા નથી? તો દરેકના સોલ્યુશન આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. પાંચમું છે સમાન એટલે શું? ત્યારબાદ છઠ્ઠો, સાતમો, એમ દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. અહીંયા તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જે પ્રશ્ન બેંકમાં આપેલા પ્રશ્ન બાકી રહેશે તેમનું આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્યુશન જોશું. તો ત્યાર સુધી તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી એમને પણ આ ત્રિમાસિક પરીક્ષાની તૈયારી કરવામાં સરળ રહે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ. નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે જે આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈ રહ્યા છે તેમાં આપણે ભાગ નંબર 3 આગળ આપણે 2 વિડીયો લેક્ચર છે એ જોઈ ગયા છે. આ ત્રીજા વિડીયો લેક્ચરની અંદર તમારા સામાજિક વિજ્ઞાન વિષયનું જે તમારી ત્રિમાસિક પરીક્ષા હમણાં એટલે કે 17/8/2026 ના રોજ આવી રહી છે, તેમાં 100% ઉપયોગી બને તેવા પ્રશ્ન છે એ આમની અંદર છે. તમને 100% આમની અંદરથી તમારી ત્રિમાસિક એક્ઝામની અંદર ફાયદો થવાનો છે. બરાબર. તો જો તમારી પાસે પ્રશ્ન નથી તો અહીંયા મેં તમને સ્ટાર્ટમાં પ્રશ્ન બધાય આપેલા છે. બરાબર. તમારે જોઈ લેવાના છે. તમે તમારી રીતે આ પ્રશ્ન જોઈને પણ તૈયારી કરી શકશો. બાકી હું તમને નીચે હમણાં સોલ્યુશન આપું છું. તો તમારી પાસે જો પ્રશ્ન બેંક ના હોય તો આ પ્રશ્ન છે એ તમારે જોઈ લેવાના છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો જવાબ આપવાનો છે. બરાબર. વિકલ્પ વાળા પ્રશ્ન છે. એના પછી તમને ખાલી જગ્યા જોડકા આપેલા છે. એના પછી દિલ્હી સલ્તનત વંશો અને વિજય સામ્રાજ્ય વંશોની આપણે વર્ગીકરણ કરવાનું આપેલું છે. અતિ ટૂંક જવાબી પ્રશ્ન આપેલા છે. 1-2 શબ્દમાં જવાબ આપવા વાળા પ્રશ્ન છે. નકશા પૂર્તિ છે અને નિબંધ પ્રકારના પ્રશ્ન છે. બરાબર. આ દરેક પ્રશ્ન છે એ તમારી પાસે જો પ્રશ્ન ના હોય તો વિડીયો પોસ્ટ કરીને પ્રશ્ન જોઈ લેવાના છે. બાકી હવે આપણે એમનું દરેક પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. એમાં પહેલું કીધું છે તમને એમસીક્યુ વાળા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે ભારતની નાણાકીય વ્યવસ્થાના બદલાવવાનો પ્રયત્ન કરનાર પ્રથમ સુલતાન કોણ હતા? તો એમની અંદર આવશે ઓપ્શન સી મહમ્મદ તુગલક. બીજું છે જો તમે તુગલક શાસનકાળમાં હોય તો કયા નાણાંની અવ્યવસ્થા અનુભવી હોત? તેમની અંદર આવશે તાંબાના સિક્કા. ત્રીજું છે અલાઉદ્દીન ખિલજી બજાર નિયંત્રણ શા માટે લાવ્યો હતો? તેમની અંદર આવશે ઓપ્શન બી સેના માટે શરતો પુરવઠો મેળવવા. ચોથું છે મોહમ્મદ તુગલકના કયા પગલાને અત્યંત અસફળ
માનવામાં આવે છે? તો એમની અંદર આવશે ઓપ્શન બી, દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. 5મું છે, બહમતી સામ્રાજ્યના વિઘટન બાદ કયા કયા રાજ્યનો ઉદ્ભવ થયો હતો? તો એમની અંદર આવશે ઓપ્શન ડી, એટલે કે 1, 2, 3 અને 4 બધું જ આવશે. તો એમની અંદર બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા અને બરાર. બરાબર. અને 5મું છે બીદર. 6થું છે, બુજોને દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરી છે. તો ગુલામ વંશ પછી કયો વંશ લખે તો યાદી સાચી બને? તો ગુલામ વંશ પછી લખવામાં આવે ખિલજી વંશ. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો એમની અંદર આવશે સહેલગાન દળનો નાશ રજિયા સુલતાને કર્યો. 8મો પ્રશ્ન છે, ગુલામ વંશ કુતુબુદ્દીન ઐબક અને સૈયદ વંશ, તો એમની સામે આવશે ખિલજી. 9મું છે, સલ્તન કાળના વંશનો શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવવાનું છે. તો એમની અંદર આવશે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ. 10મો પ્રશ્ન છે, મોહમ્મદ બિન તુગલકની કઈ યોજનાને તરંગી યોજના માનવામાં આવે છે? તો એમની અંદર આવશે ઓપ્શન એ અને બી બંને, એટલે કે નવીન રાજધાની બનાવવી અને પ્રતિક મદ્રા પ્રયાગ. 11મું છે, બહમની સામ્રાજ્યના વિભાજન પછી નીચેનામાંથી કયું રાજ્ય અસ્તિત્વમાં ન હતું? તેમની અંદર આવશે મેવાડ. 12મું છે, કૃષ્ણ દેવરાયને આંધ્રના ભોજ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તેમની અંદર આવશે તેમના સાહિત્ય અને કલાના ઉત્તેજનાના કારણે. 13મો પ્રશ્ન છે, બહમની સામ્રાજ્યના કયા વજીરે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી? તો એમની અંદર આવશે મોહમ્મદ ગૌહર. 14મું છે, નીચેનામાંથી કયું વિધાન અલાઉદ્દીન ખિલજીના સંદર્ભમાં સાચું નથી? તો એમની અંદર આવશે તેણે ગુલામ વંશની સ્થાપના કરી. આ વિધાન ખોટું છે. ત્યારબાદ જોડકા છે, જોડકાની સામે જ છે એના સાચા ઉત્તરો આપેલા છે. તરાઈનું બીજું યુદ્ધ, તો એમની સામે આવશે શિહાબુદ્દીન ઘોરી. પાણીપતનું પ્રથમ યુદ્ધ તો આવશે બાબર. તાલીકોટનું યુદ્ધ, તો એમની સામે આવશે મુસ્લિમ રાજ્યનો સંઘ. બીજું જોડકું છે, એમાં પહેલું ઇલ્તુત્મિશ, તો એમની સામે આવશે સહેલગાન દળની શરૂઆત. અલાઉદ્દીન ખિલજી, તો એમની સામે આવશે દાદ તેહરા પદ્ધતિ. ગ્યાસુદ્દીન બલબન, તો એમની સામે આવશે સહેલગાન દળનો નાશ. એના પછી વર્ગીકરણ કરવાનું છે, દિલ્હી સલ્તનતના વંશો અને વિજયનગર સામ્રાજ્યના વંશો. તો દિલ્હી સલ્તનતના વંશો આવશે ગુલામ વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ. જ્યારે વિજયનગર સામ્રાજ્યના વંશો આવશે સંગમ વંશ, ચાલુક વંશ અને તુગલક વંશ. ત્યારબાદ અટિતુક જવાબી પ્રશ્ન છે, એમાં પહેલું મને ઓળખો એવું છે. તો એમાં પહેલું છે, હું તુગલક વંશનો સુલતાન છું, મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી છે. તો એ કોણ કીધું? તો કે મોહમ્મદ બિન તુગલક. બીજું, મેં મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર કર્યું હોવા છતાં વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તો અલાઉદ્દીન ખિલજી. ત્રીજું, હું મોહમ્મદ ઘોરીનું મૃત્યુ બાદ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો. તો કુતુબુદ્દીન ઐબક. ચોથું છે, મારા નામ પરથી વિદ્યાનગર નામનું નગર સ્થપાયું, સ્વામી વિદ્યારણ્ય. 5મું, પેલો રમત રમતા ઘોડા પરથી પડી જવાથી મારું મૃત્યુ થયું, કુતુબુદ્દીન ઐબક. 6થું, મેં લાહોરથી દિલ્હી રાજધાનીનું સ્થાનાંતર કર્યું, તો ઇલ્તુત્મિશ. બ છે, એક શબ્દમાં જવાબ આપવાનું છે. એમાં પહેલું છે, સહેલગાન શું હતું? તો ઇલ્તુત્મિશે સ્થાપેલું 40 તુર્ક સરદારોનું દળ. બીજું છે, દિલ્હી સલ્તનત પહેલા કયું સામ્રાજ્ય હતું? તો તોમર અને ચૌહાણ રાજપૂતોનું શાસન. ત્યારબાદ ત્રીજું છે, મુહમ્મદ બિન તુગલકની તરંગી યોજના કઈ હતી? તો રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને તાંબાના સિક્કાનો પ્રતિક મુદ્રા પ્રયોગ. ચોથું છે, વિજયનગર સામ્રાજ્યનો પ્રથમ વંશ કયો હતો? તો સંગમ વંશ. 5મું, સલ્તનત કાળમાં ગામમાં સરપંચને શું કહેવામાં આવતું? તો મુકદ્દમ અથવા તો ચૌધરી. 6થું, કૃષ્ણ દેવરાયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો
તો આંધ્રના ભોજ. 7મું દિલ્હી સલ્તનતમાં સૌથી વધુ શાસન કયા વંશે કર્યું? તુગલક વંશ. 8મું દિલ્હી સલ્તનતની સ્થાપનામાં કયું યુદ્ધ નિર્ણાયક બન્યું હતું? તો તરાઈનું બીજું યુદ્ધ. 9મું આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતીય મુલાકાતે કયા શહેરના સમયમાં આવ્યો હતો? મોહમ્મદ બિન તુગલકના સમયમાં. 10મું છે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક તો ઇબ્રાહિમ લોદી. 11મું દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસન તરીકે બહુમાન કોને મેળવ્યું? તો રઝિયા સુલતાના. ત્યારબાદ નકશા પૂર્તિ છે. નકશામાં તમારે આવી રીતના દર્શાવી દેવાનું છે. દિલ્હી તો ક્યાં આવ્યું? તો કે ઉત્તર ભારત, યમુના કિનારે. અજમેર તો કે રાજસ્થાન. અહમદનગર મહારાષ્ટ્રમાં. દૌલતાબાદ, દેવગીરી તો મહારાષ્ટ્રમાં. ગોલકોંડા તો તેલંગાણા હૈદરાબાદમાં. અને વિજયનગર કેવું? તો કે કર્ણાટક, તુંગભદ્રા કિનારે. નિબંધ છે. તો આ નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ તમારે જોઈ લેવાના છે, બરાબર, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો. પ્રશ્ન ક્રમ 1 અને 2 બંનેનું સોલ્યુશન અહીંયા આપેલું છે. તમારે એમના સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકશો, બાકી વિડીયો પોસ્ટ કરીને તમારે તૈયાર કરવા હોય તો પણ કરી શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3, 4 અને 5 દરેકના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના. છઠ્ઠો પ્રશ્ન છે એમનું પણ સોલ્યુશન અહીંયા આપી દીધું છે. અહીંયા તમારું આ વિડીયો સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો હજી પણ આમની અંદર 1 કે 2 પાર્ટ છે એ બનશે, બરાબર, એ તમને આગળના લેક્ચરમાં અમે આપશું. ત્યાર સુધી જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો. ત્રિમાસિક પરીક્ષાની તૈયારી કરવા માટે તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.